માનનીય અરવિંદ કેજરીવાલજી અમદાવાદમાં આવતીકાલે ક્ષેત્ર બૂથ કાર્યકર્તાઓને જ્યારે સંમેલન કરવામાં હાજરી આપવાના હોય ત્યારે અમદાવાદમાં જે હોર્ડિંગ્સ લાગ્યા હતા પાર્ટી કેટલાક કાર્યકર્તાઓએ લગાડ્યા હતા ઉત્સાહમાં, ત્યારે ભાજપે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી એટલી ડરી ગઈ છે કે હોર્ડિંગ્સો તરત ઉતારાવડાવી નાખે છે. ભાઈ, તમારા નેતાઓ આવે છે ત્યારે તો બધા હોર્ડિંગ્સો લાગી જાય છે, મહિનો દિવસે હોર્ડિંગ્સો લાગ્યા રહે છે, અને આમ આદમી પાર્ટીથી એટલું ડર છે અને લોકતંત્રની તમે ખુલ્લેઆમ હત્યા કરો છો. હોર્ડિંગ્સ લગાડવા કે કાર્યક્રમ હોય ત્યાં સુધી હોર્ડિંગ્સ રાખવા દેવાના હોય, ત્યારે એના બદલે હજી તો લગાડે છે, તુરંત તમે હટાવી લો છો. આટલી હદે ડર છે તમને. મને લાગે છે કે તમારા 30 વર્ષના કુશાસનનો પર્દાફાશ થઈ રહ્યો છે. તમને કોઈ લોકો પ્રેમ નથી કરી રહ્યા. તમે અત્યારે દાદાગીરી કરી, લુખાગીરી કરી, પોલીસગીરી કરીને તમે રાજ કરી રહ્યા છો એ તમને ખબર પડી ગઈ છે. એટલા માટે તમે હોર્ડિંગ શો હોય, આમ આદમી પાર્ટીની સભાઓને તમે મંજૂરીઓ ન આપો તો છેલ્લી ઘડીએ મંજૂરીઓ આપો તો છેલ્લી ઘડીએ ફેરફારો કરો. આનાથી અમે હટવાના નથી, અમે ડરવાના નથી. ગુજરાતની જનતા તમને ઓળખી ગઈ છે. ભાજપ આટલી બધી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવનારની તમે નફરત કરો છો એ સારી વાત નથી. આજે આ લોકતંત્રમાં, લોકશાહીમાં આ સૌથી મોટી કમનસીબી કહેવાય કે જ્યાં જેનો હક અને અધિકાર છે જનતાને અવાજ ઉઠાવવાના, હોર્ડિંગ્સો લગાડવાના, કાર્યક્રમો કરવાના, ધરણા સભા કરવાના, એને ગુજરાતમાં તમે આખું બેન કરી દીધું. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે વધારે આવતીકાલે જે બુથ ક્ષેત્રીય કાર્યકર્તા સંમેલન છે નિકોલમાં ત્યાં પધારો અને ભ્રષ્ટ ભાજપ એની તાનાશાહીને જવાબ આપો.